નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો ખાસ હું પિનાકીન મારું આપ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો તાજેતરમાં એસબીઆઈ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી છે જુનિયર એસોસિએટ, એટલે કે આપણે એને જુનિયર ક્લાર્ક તરીકે કહી શકીએ. બરાબર, 13,000 કરતા પણ વધુ જે છે પોસ્ટ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને સ્પેશિયલી જે અમદાવાદ સર્કલ છે, એટલે કે અમદાવાદની અંદર જે છે જગ્યાની જે છે ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. અને ઓલ ઇન્ડિયા લેવલે 13,000 કરતા પણ વધારે પોસ્ટ ઉપર આની સ્પેશિયલી જે છે એ ભરતી કરવામાં આવશે. હવે આ ફોર્મ ભરતી વખતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એને એક પ્રશ્ન આવે છે કે સાહેબ, આ ભરતીમાં ફોર્મ ભરવા માટે શું તમારી પાસે કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું જરૂરી છે? બધા લોકોના માત્ર આ જ પ્રશ્ન છે કે સાહેબ આમાં કોમ્પ્યુટર સર્ટિફિકેટ ચાલશે છે કે શું છે? આ બધા પ્રશ્નોનો જવાબ જે છે તમને ખાસ આ વિડીયોના મારફતથી મળવાનો છે. એટલે એકવાર જે છે આ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. તો ચાલો જોઈએ કે આમાં શું તમારે કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર પડશે કે નહીં પડે. હાલમાં આપ બધાને ખબર છે કે એસબીઆઈ દ્વારા બરાબર સ્પેશિયલી આ ભરતીની જાહેરાત કરી છે. જે ભરતીનું નામ છે કે જુનિયર એસોસિએટ. બરાબર, જુનિયર એસોસિએટ નામની ભરતી છે ને જેને આપણે જુનિયર ક્લાર્ક તરીકે પણ કહી શકીએ છીએ. હવે આના ફોર્મ ભરવાના જે છે એ શરૂઆત થઈ ચૂકી છે. બરાબર, તારીખ 17/12/2024 ના રોજથી આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. બરાબર, હવે આના ફોર્મ તમે ભરી શકશો કઈ તારીખ સુધી? તો તમે 7 જાન્યુઆરી 2025. બરાબર, 7 જાન્યુઆરી 2025 સુધી તમે આ ભરતીના ફોર્મ છે એ ભરી શકશો. તમારી પાસે 7 જાન્યુઆરી સુધીનો ટાઈમ છે અને આના ફોર્મ જે છે અત્યારે હાલ ભરવાના શરૂ થઈ ગયા છે. એટલે જેટલા લોકોને જે છે ભરવાના છે એ ફટાફટ ભરી દેજો અંત સુધી, એટલે કે છેલ્લી તારીખ સુધી તમે કોઈ પણ જાતની રાહ જોતા નહીં. હવે આની જે પરીક્ષા છે પ્રિલિમિનરી એક્ઝામ એ તમને ફેબ્રુઆરી મહિનામાં જે છે એ યોજાવાની શક્યતા છે. એ લોકોએ તમને ટાઈમ ટેબલ પણ આપી દીધું છે કે ટેન્ટેટિવ મંથ જે છે એ ફેબ્રુઆરીનો રહેવાનો છે. ખાસ વાત કરીએ તો અમદાવાદ. બરાબર, અહીંયા જે અમદાવાદની અંદર કુલ 1,073 જેટલી જગ્યાઓ છે એ આપવામાં આવી છે. આ ખૂબ જ મોટી સંખ્યામાં જે છે ભરતી કહેવાય. બરાબર, તો અમદાવાદની સાથે સાથે અલગ અલગ રાજ્યો છે એની અંદર પણ જે છે એ ભરતી આપવામાં આવી છે. બરાબર, કુલ 13,000 કરતા પણ વધારે. કેટલી? 13,000 કરતા પણ વધારે ભરતી જે છે એના ઉપર અહીંયા જુનિયર ક્લાર્કની ભરતી સ્પેશિયલી કરવામાં આવશે. હવે મેઇન મુદ્દો કે સાહેબ આમાં ફોર્મ ભરવા બેસીએ તો એટલી ખબર નથી કે આની અંદર જુનિયર ક્લાર્કની ભરતી છે, પરંતુ આમાં કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું જરૂરી છે કે નહીં. બરાબર, તો અહીંયા ખાસ એકેડેમિક જે છે એસેન્શિયલ ક્વોલિફિકેશનમાં શું લખ્યું છે એ આપણે જાણીએ. તો એમાં કોઈ પણ ઉમેદવાર જે છે ગ્રેજ્યુએશન કરેલો હોવો જોઈએ અને ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી. બરાબર, એટલે કે કોઈ પણ ઉમેદવાર જે ઉમેદવારે ગ્રેજ્યુએશન ગમે તે શાખાની અંદર કરેલું હશે, એટલે કે ગમે તે રીતે એને ગ્રેજ્યુએશન કરેલું હશે, એ ઉમેદવાર જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે. બરાબર, એટલે તમારી પાસે માત્ર ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ હોય તો તમે આમાં જે છે એ ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. બરાબર, હવે વાત આવે છે કે કોમ્પ્યુટર સર્ટિફિકેટની. આ જે નોટિફિકેશન છે, બરાબર, આ જે નોટિફિકેશન છે ક્યાંય પણ નોટિફિકેશનમાં એવું લખેલું નથી કે અહીંયા તમારે કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું જરૂરી છે. બરાબર, આ નોટિફિકેશનમાં કોઈ પણ જગ્યાએ લખેલું નથી. હા, એ ઓબીસી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ એની બધી વસ્તુઓ લખેલી છે, પરંતુ કોમ્પ્યુટર સર્ટિફિકેટનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી. તમે આ જે વસ્તુ જે જોઈ શકો છો કે આ જે એસેન્શિયલ ક્વોલિફિકેશનમાં ક્યાંય પણ જગ્યાએ, બરાબર, ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ રીતે એવી રીતે લખેલું નથી કે તમારી પાસે કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવું જરૂરી છે. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને કે સાહેબ આમાં CCC નો કોર્સ કર્યો હોય, બરાબર, એ સર્ટિફિકેટ ચાલે કે કોઈ પણ બીજું વસ્તુ. ભાઈ તમારી પાસે નો હોય ને તો પણ ચાલશે. જો તમારી પાસે CCC નું સર્ટિફિકેટ ન હોય કોઈ ચિંતા નહીં. 10મા 12માની અંદર જો કોમ્પ્યુટર સબ્જેક્ટ ન હોય તોય પણ ચાલશે. માત્ર ને માત્ર આમાં એક જ વસ્તુ જરૂરી છે અને એ જરૂરી શું છે? ગ્રેજ્યુએશન. જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે
તો તમે લોકો આ ભરતીની અંદર સ્પેશિયલી ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. બીજી કોઈ પણ વસ્તુની જરૂર નથી. બીજા જે ડોક્યુમેન્ટ છે એમાં તમારે જો ધારો કે એસસીબીસી માંથી આવતા હોય તો એસસીબીસી નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ માંથી આવતા હોય તો ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આવી બધી વસ્તુનું રિક્વાયરમેન્ટ છે, પરંતુ જે કોમ્પ્યુટર સર્ટિફિકેટ છે એની કોઈ પણ અહીંયા જરૂર નથી. એટલે બિનદાસ રહી અને જેટલા સ્ટુડન્ટ જે છે એ ફોર્મ ભરવા માંગે છે અને એને મૂંઝવણ છે કે મારે સાહેબ કોમ્પ્યુટર સર્ટિફિકેટ અથવા CCC નું સર્ટિફિકેટ મારી પાસે નથી, એ લોકો બિંદાસ થઈ અને ફોર્મ ભરી દેજો અને આની તૈયારી છે એ ખાસ ચાલુ કરી દેજો. બરાબર, તો ખાસ આ વિડીયો આપના માટે હતો કે તમારે જો કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય કે ન હોય કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, બિંદાસ રહી અને ફોર્મ ભરી દેજો. બરાબર છે. અને ખાસ કોઈ પણ માહિતી હોય, કોઈ પણ અપડેટ્સ હોય એના માટે સ્પેશિયલ તમારે જે છે લક્ષ્ય એકેડમી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની રહેશે, જ્યાંથી તમને તમામ માહિતી અને અપડેટ્સ મળતી રહે છે. તો ખાસ આ વિડીયો અંત સુધી જોયો એના માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ માહિતી અને આ વિડીયો વધુમાં વધુ આપ શેર કરજો. બરાબર છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા નવા વિડીયો સાથે, નવા અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.